સુરતમાં સરકાર દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા આવાસો હાલ જર્જરિત અને તૂટી ગયેલા હોય, જેના કારણે લોકો જીવના જોખમમાં મૂકી રહેવા મજબૂર બન્યા છે। ત્યારે સચિન વિસ્તારમાં તૂટી ગયેલા અને જર્જરિત આવાસને લઈ આમ આદમી પાર્ટી દ્વારા મનપાના મુખ્ય કચેરીએ મોરચો લઈ જઈ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરતમાં અનેક જગ્યાઓએ સરકાર દ્વારા ગરીબો માટે આવાસ બનાવ્યા છે। પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓ હેઠળ ગરીબોને આવાસમાં મકાન ફાળવાયા છે, પરંતુ આ આવાસમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો હોય તેમ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ગણતરીના વર્ષોમાં જ આવાસ જર્જરિત થઈ જવાની સાથે તૂટી રહ્યા હોય, જેના કારણે લોકો જીવના જોખમમાં રહેવા મજબૂર થયા છે। તો સુરત આમ આદમી પાર્ટી આપ દ્વારા વોર્ડ નંબર 30ના નેજા હેઠળ સચિન સ્લમ હાઉસિંગ બોર્ડ ખાતેના જર્જરિત અને તૂટી ગયેલા આવાસોને બદલે નવા આવાસો બનાવવાની માંગણી સાથે અસરગ્રસ્ત લોકોએ સુરત મનપાની મુખ્ય કચેરીએ મોરચો લઈ પહોંચીને સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું હતું। ધર્મેન્દ્ર વાવલિયા છે, વોર્ડ નંબર 4 જનપ્રતિનિધિ અને વોર્ડ નંબર 30 મને દત્તક આપેલો છે। છેલ્લા ઘણા સમયથી આ સચિન સુરત શહેરમાં આવી ગયું છે, પરંતુ એક સામાન્ય મીઠું પીવાનું પાણી અને જે અહીંયાના સચિન સ્લમ વિસ્તારમાં આ જે જર્જરિત મકાનો થઈ ગયા છે એની વારંવાર રજૂઆતો કરી છે, છતાં અધિકારીઓ દ્વારા અને અહીંયા શાસકો દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। એટલે અહીંયાના ત્યાંના સ્થાનિક રહીકોને સાથે રાખી અહીંયાના લોકો આવ્યા છે કે જે કંઈ પણ થશે તો આની જવાબદારી કોની? આ ખરેખર સરકારી જવાબદારી છે અને એને આની પૂરી કરવાની હોય, પરંતુ આ લોકો આ સામાન્ય માણસોને, આમ આદમીને કંઈ ગણ્યા વગર પોતાના જ્યાં ફાયદા થતા હોય એમાં જેને રસ છે અને આમ આદમીમાં રસ નથી, એટલા માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે જો ટૂંક સમયમાં આ પાણીની અને આ આવાસના મકાનની સમસ્યા નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરીશું અને જે કંઈ પણ થશે તેની સમગ્ર જવાબદારી સરકારની છે। આમ ગણવા જઈએ તો હજારોની સંખ્યામાં છે, 4200 માણસો રહી છે, ટોટલ 4200 માણસો, એટલે હજારોની સંખ્યા કહી શકાય। આવાસો 4200 છે, 4200 છે, એટલે એની તમે સંખ્યા ગણો તો ઘણી મોટી સંખ્યા થઈ જાય છે। અને જો આ ખરેખર આમાં કંઈ આમ તેમ થયું હોય તો ખૂબ જ મોટી જાનહાની થાય છે અને સરકાર આમાં કંઈ પણ પગલાં લેતી નથી અને કંઈ લેવા માંગતી નથી એવું લાગે છે। અમારી માંગણી છે આવાસોને જો રિપેરિંગ થાય એટલા હોય એટલા રિપેરિંગ કરે અને બાકી નવા બનાવવામાં આવે ને ત્યાં સુધી જે આ લોકોને કંઈ શિફ્ટ કરવામાં આવે તો તેનું ભાડું આપી અને એને શિફ્ટ કરવામાં આવે અને સચિનને પીવાનું પાણી, શુદ્ધ પાણી મળે તાત્કાલિક અસરથી, તેવી અમારી આ બંને માંગણી છે। સુરતમાં સરકાર દ્વારા ગરીબો માટે બનાવાતા આવાસો જર્જરિત હોય અને કોઈ પણ સમયે અઘટિત ઘટના બની શકે તેમ હોય, જેના કારણે આવાસમાં રહેતા લોકોને વૈકલ્પિક જગ્યા આપી ફરી આવાસ બનાવવામાં આવે તે માંગ કરવામાં આવી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।